બોટાદ ટાઉન પોલીસે 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટર ચોરીના 10 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા છે। બોટાદ ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે મિલિટરી રોડ પરથી એક શખ્સને શંકાસ્પદ ટ્રેક અને ટ્રોલી સાથે પકડી પાડ્યો છે। પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા બગડ ગામના અરવિંદભાઈ ભૂપતભાઈ ઝાપડિયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રેક અને ટ્રોલી બાબતે કાગળો માંગતા હોય કાગળો ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। सर आज 9 ट्रॉली અને એક ટ્રેક્ટર સાથે આરોપીને પકડવામાં આવ્યો છે। ગઈકાલે તારીખ 9/3/2025 રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2) હેઠળ એક ટ્રોલી ચોરીની ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવેલ। તે ફરિયાદને અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના દ્વારા જણાવવામાં આવેલ કે એ અનડિટેક્ટ ગુનાને તાત્કાલિક શોધીને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવે। તેમાં બોટાદ એસપી શ્રી કિશોર બડોરિયા સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલ કે તે અંગે સર્વેલન્સ ટીમને મોકલવામાં આવે। તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસઆર ખરાડી દ્વારા સર્વેલન્સ ટીમને આ અનડિટેક્ટ ગુનાને શોધવા માટેના પૂરતા પ્રયત્નો શરૂ કરવામાં આવેલા। કેટલા આરોપી છે? કુલ 1 આરોપી છે, જેનું નામ અરવિંદ ઉર્ફે કાનો ભૂપત ઝાપડિયા છે, જે બગડ ગામ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદથી છે। આરોપી ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આ આરોપીને જ્યારે પકડવામાં આવ્યો તે દરમિયાન તેની પાસે એક ટ્રેક્ટર અને એક ટ્રોલી હતા, જેના અંગે વધુ તપાસ હાથ ધરતા બોટાદ જિલ્લાના ટોટલ 7 ગુના છેલ્લા 3 વર્ષથી એક સરખી એમઓ દ્વારા આ આરોપી દ્વારા બોટાદ જિલ્લામાં અગાઉ કુલ 7 ગુના નોંધવામાં આવેલ છે, જે તમામમાં ટ્રોલી ચોરીની ફરિયાદ છે। ગોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।